टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આરોગ્ય પ્રધાને જીટીયુના રજિસ્ટ્રાર સાથે આ બેઠક યોજી હતી અને જીટીયુ દ્વારા લેવાયેલી નર્સિંગ પરીક્ષા બાબતે આ બેઠકમાં સમીક્ષા થઈ છે। જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરે તમામ વિગતો આરોગ્ય પ્રધાનને સોંપી છે। નર્સિંગ પરીક્ષાનો વિવાદ 3 દિવસમાં ઉકેલાશે તેમ ઋષિકેશ પટેલે ખાતરી પણ આપી છે। તમામ સેન્ટરમાં કેવી રીતે માર્ક્સ મૂક્યા તેની પણ ચર્ચા આ બેઠકમાં થઈ છે। આગામી સમયમાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ઝડપથી યોગ્ય નિર્ણય કરશે તેવું નિવેદન પણ આપ્યું છે। મેરિટવાળા વિદ્યાર્થીઓને કોઈ અન્યાય નહીં થાય તેવી પણ ખાતરી। નિર્ણય લેવાશે એટલે ખૂબ ઝડપથી લેવાશે, લઈ આપ સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું, જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય। પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અમે લોકોએ બધી બાબતોથી બ્રીફિંગ કર્યું છે। આગળ બધી વિગતો ધ્યાનમાં લઈ અને સરકારશ્રીમાં સક્ષમ સત્તાથી નિર્ણય કરવામાં આવશે। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે અને બધીની નિર્ણય પ્રક્રિયા છે એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે। ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ બેઠક પૂર્ણ કરી છે। જે રીતે માર્ક આપવાની આખી જે પેટર્ન સામે આવી હતી જેને લઈને સવાલો ઊભા થયા હતા અને હવે તેની સમીક્ષા કરવામાં આવી છે। કયા કેન્દ્ર પર કઈ રીતે માર્ક્સ આપવામાં આવ્યા છે તેને લઈને પણ આ બેઠકમાં સમીક્ષા મહત્વપૂર્ણ રહી।